ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ જીએસઆરટીસી ની અંદર હેલ્પરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, ઘણા બધા ઉમેદવારો એવા છે કે એ લોકોને એક પ્રશ્ન ખૂબ જ મૂંઝવે છે અને અમને પણ ઘણા બધા મેસેજીસ આવે છે, ઘણા બધા કોલ્સ આવે છે કે સર, વાયરમેન વાળા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે કે નહીં. હવે તમારા આ પ્રશ્નોનો જવાબ લઈ અને સ્પેશિયલી હું આ વિડીયોના મારફતે આવી ગયો છું. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચલો હવે તમને સમજાવીએ કે તમારું જે છે ટ્રેડ છે વાયરમેન વાળા છે અને બીજા કયા કયા લોકો જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. ચલો, ખાસ જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતીની જાહેરાત થઈ છે, બરાબર, 2 થી 3 દિવસ પહેલા આ હેલ્પરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. બરાબર, વાત કરીએ તો 1658, બરાબર, 1658 જેટલી જગ્યા જે છે એના ઉપર આ ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. બરાબર, ખાસ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે અહીંયા કેટલો છે? 21,100 રૂપિયા આનો પગાર ધોરણ જે છે એ આપવામાં આવ્યો છે. બરાબર છે, 21,100 અને એ છે 5 વર્ષ માટે ફિક્સ આપવામાં આવ્યો છે. બરાબર, 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ જે છે અહીંયા આપવામાં આવશે. પણ કેવા છે તમારી શું ગવર્નમેન્ટ નોકરી કેવા છે? અને જો 5 વર્ષ પછી તમે લોકો સારી કામગીરી કરો છો તો તમને નિયમિતપણે જે ઉમેદવાર જે છે એને રાખી લેવામાં આવતા હોય છે. મોસ્ટ ઓફ તો બધાને રાખી જ લે છે, કોઈને પ્રોબ્લેમ પડતો નથી. વાત કરીએ આના ફોર્મ ભરવાની શરૂઆત છે એ પણ થઈ ચૂકી છે. તારીખ 6 તારીખથી જે છે આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને તમે ફોર્મ ભરી શકશો તો 5/1/2025 સુધી જે છે એના તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, હવે મેન મુદ્દા ઉપર હવે આવશું કે ખાસ કોણ કોણ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. સ્પેશિયલી વાત કરું કે જે લોકોએ આઈટીઆઈ કરેલું છે, બરાબર, આઈટીઆઈ કરેલું છે એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે બીજી વસ્તુ એ આવે કે આઈટીઆઈ ના કયા ટ્રેડ વાળા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે અને ત્રીજી વસ્તુ એ કે સાહેબ વાયરમેન વાળા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે કે નહીં. બરાબર, ખાસ ચર્ચા કરી દઉં કે આઈટીઆઈ ની જે ટ્રેડ અહીંયા માન્ય છે એ છે પહેલી તો આઈટીઆઈ મિકેનિક મોટર વેહિકલ, બીજી ટ્રેડ છે મિકેનિક ડીઝલ આઈટીઆઈ, બરાબર છે. ત્યાર પછી ત્રીજો છે જનરલ મિકેનિક, બરાબર. ત્યાર પછી ચોથું છે ફિટર, આઈટીઆઈ ની અંદર ફિટર કરેલું હોય એ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી પાંચમું છે ટર્નર, ત્યાર પછી છઠ્ઠું છે ઇલેક્ટ્રિશિયન, બરાબર. ત્યાર પછી સાતમું છે એ શીટ મેટલ વર્કર, આઠમું છે ઓટોમોબાઇલ્સ બોડી રિપેરર, નવમું છે એ છે વેલ્ડર, ત્યાર પછી 10મું છે એ વેલ્ડર કમ ફેબ્રિકેટર છે. બરાબર, ત્યાર પછી 11મું છે એ મશીનિસ્ટ, 12મું છે એ કાર્પેન્ટર છે, 13મું છે એ કયું છે પેઇન્ટર છે અને 14મું જે છે એ ઓટોમોબાઈલ પેઇન્ટર રિપેર. બરાબર, આ તમને જેટલા 14 જેટલા ટ્રેડ મેં હમણાં કીધા, બરાબર, 14 જેટલા ટ્રેડ મેં તમને અહીંયા સ્પેશિયલી કીધા છે. આ 14 ટ્રેડના લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ થશે. બરાબર છે. રહી વાત વાયરમેન વાળાની, બરાબર છે, શું તો અહીંયા આઈટીઆઈ ના જે ટ્રેડ લખેલા છે એની અંદર સ્પેશિયલી વાયરમેન નો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી. દોસ્તો ખાસ જોજો, વાયરમેન નો ઉલ્લેખ અહીંયા કરેલો નથી. બરાબર છે, એટલા માટે તમે લોકો જે લોકો ઉમેદવારે આઈટીઆઈ ની અંદર વાયરમેન નો કોર્સ કરેલો છે એ લોકો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ નથી. બરાબર છે. ખાસ દોસ્તો ખાસ સાંભળજો, અહીંયા જે આઈટીઆઈ ના ટ્રેડ આપેલા છે, કુલ કેટલા ટ્રેડ આપેલા છે? 14 જેટલા ટ્રેડ અહીંયા સ્પેશિયલી આપેલા છે. બરાબર, હવે
આ 14 ટ્રેડની અંદર ક્યાંય પણ વાયરમેનનો ઉલ્લેખ કરેલો નથી. એટલા માટે વાયરમેન જે લોકોએ કરેલું હોય આઈટીઆઈ ની અંદર એ લોકો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ થશે નહીં. એટલે કે વાયરમેન વાળા લોકો અહીંયા કોઈ પણ જાતનું ફોર્મ ભરી શકશે નહીં. માત્ર ને માત્ર આ 14 ટ્રેડ વાળા લોકો છે એની અંદર આમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે તમારા લોકોનો જે મૂંઝવતો પ્રશ્ન હતો કે સાહેબ વાયરમેન વાળા, હવે આ પ્રશ્નનો ચોખ્ખો જવાબ આપી દીધો છે કે અહીંયા ઉલ્લેખ કરેલો નથી, એટલે તમે લોકો ફોર્મ ભરી શકશો નહીં. બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો. અને ખાસ આમાં શું છે કે લઘુત્તમ જે છે એ શૈક્ષણિક લાયકાત છે, અને ત્યાર પછી જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો એના પણ તમને માર્ક મળે છે. ત્યાર પછી ત્રીજી ટેસ્ટ છે એ OMR ટેસ્ટ છે. હવે અહીંયા 14 ટેસ્ટ વાળા ટ્રેડ વાળા છે એ લોકોને જે પ્રકારના પર્સન્ટેજ હશે એ પ્રમાણે તમને જે છે અહીંયા માર્ક આપવામાં આવશે. મેક્સિમમ અહીંયા કેટલા માર્ક લેવાના છે? 55%. તમારા જે કોઈ પણ ટકા આવ્યા હોય એમાંથી 55% પ્રમાણે જે છે એ તમારું લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાંથી તમારા માર્ક ગણવામાં આવશે. અને જો તમે એપ્રેન્ટિસ કર્યું હોય તો એના પ્રમાણે તમને જે છે સ્પેશિયલી 15%, એપ્રેન્ટિસના 15% જે છે એ સ્પેશિયલ હોવું જોઈએ ને એ પ્રમાણે તમારા માર્ક જે છે એ ગણવામાં આવશે. બરાબર છે, એટલે ખાસ આ જે છે એ શું તમારો પ્રશ્ન હતો કે સાહેબ વાયરમેન વાળા ફોર્મ ભરી શકે કે નહીં, એનો ચોખ્ખો જવાબ છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. ચલો, તો ખાસ તમારા માટે આ સ્પેશિયલી વિડીયો લઈને આવ્યો હતો કે તમારે જે વાયરમેન વાળા લોકો ફોર્મ ભરી શકે છે કે નહીં એની સ્પેશિયલી અહીંયા સૂચના તમને આપી છે, ખાસ માહિતી આપી છે. એટલે તમારો જે પ્રશ્ન જે છે અહીંયા સોલ્વ થાય છે. તો આવા નવા વિડીયો સાથે મળતા રહીશું, નવા કોઈ પણ જાણકારી ભર્યા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.